નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબો મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની 14મી ગાથામાં સપ્તભંગીની વાત લીધી છે. ગાથામાં એમ કહ્યું કે દ્રવ્ય કથનને વશ ખરેખર સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ સ્યાત અસ્તિ નાસ્તિ સ્યાત અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગ એટલે કે સ્યાત અસ્તિ અવક્તવ્ય સ્યાત નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ 7 ભંગવાળું છે. અહીંયા સપ્તભંગીને દ્રવ્ય ઉપર ઉતારી અને વાત કરી છે. દ્રવ્યના આદેશને વશ એટલે કથન વશ સપ્તભંગી કહી છે. ટીકાનો થોડો ભાગ કર્યો છે. હવે આગળ ભાગ લઈએ છીએ. પંચાસ્તિકાયમાં પાના નંબર 31 ઉપર કહે છે કે અહીં સપ્તભંગીમાં સર્વથાપણાનો નિષેધક અનેકાંતનો દ્યોતક સ્યાત શબ્દ કથનચિત એવા અર્થમાં અવ્યય રૂપે વપરાયો છે. આ સ્યાત શબ્દ વપરાયો છે. એ સ્યાત શબ્દ કેવો છે કે અનેકાંતપણાનો દ્યોતક છે. એ અનેકાંતપણાને પ્રસિદ્ધ કરનારો છે. સ્યાત શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આમાં બીજી અપેક્ષાઓ રહેલી છે. જ્યારે સ્યાત કહીએ એટલે કે કોઈ અપેક્ષા એ કથનચિત્ત એવા અર્થમાં એ શબ્દ વપરાય છે. તો જ્યારે એમ કહીએ કે સ્યાત આમ છે તો એથી ખ્યાલ આવે છે કે આ તો કોઈ અપેક્ષાએ વાત કરી છે એટલે બીજી અપેક્ષા પણ રહી છે. એટલે એનો અર્થ એ થયો કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. એ વાતનો ખ્યાલ આપણને ત્યાંથી જ આવી જાય છે. સ્યાત શબ્દ એ સ્યાત શબ્દ દ્વારા જ આપણને ખ્યાલ આવે કે આ કોઈ એક અપેક્ષાએ વાત કરી એટલે બીજી અપેક્ષા હોવી જોઈએ. એટલે સ્યાત શબ્દ એ અનેકાંતનો પ્રકાશક છે, અનેકાંતને દર્શાવનારો છે. અને બીજી વાત એમાં એ પણ સાથે લીધી છે કે સર્વથાપણાનો નિષેધક છે. એ શબ્દ ન મૂકીએ તો પછી કોઈ પણ વિધાન એ એકાંતે થઈ જાય અથવા તો એમાં સર્વથાપણું લાગે. ગિરીશભાઈને કાકા છે એમ કહીએ અને જો આગળ સ્યાત શબ્દ નથી મૂકતા તો પછી સર્વથા ગિરીશભાઈ કાકા છે એવો અર્થ નીકળે છે. પણ સ્યાત શબ્દ મૂકીએ છીએ તો ખ્યાલ આવે છે કે ગિરીશભાઈ સર્વથા કાકા છે એમ નથી. કોઈ એક અપેક્ષાએ કાકા છે, બીજી અપેક્ષાઓ પણ રહેલી છે. એટલે સર્વથાપણાનો એ નિષેધક છે અને અનેકાંતનો દ્યોતક છે. આવો આ સ્યાત શબ્દ એ કથનચિત કોઈ અપેક્ષાએ એવા અર્થ માટે અહીંયા વપરાયો છે. એટલે પહેલી વાત આ છે કે આ સ્યાત શબ્દ એ મહત્વનો છે. અનેકાંતનું સ્વરૂપ દર્શાવનાર સ્યાતવાદ છે અથવા તો સ્યાદવાદ છે. કથન પદ્ધતિમાં સ્યાદવાદ દ્વારા અનેકાંતનું સ્વરૂપ જણાવવામાં આવે છે. એટલે કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે તો એ સ્યાદવાદ દ્વારા કથનમાં આવે છે. કે ત્યાં પહેલું
દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ છે. પોતાના ક્ષેત્ર કાળ ભાવ અને દ્રવ્ય. સ્વદ્રવ્ય એટલે પોતાના જે ગુણ છે એ ગુણોનો સમૂહ રૂપ જ એ દ્રવ્ય છે. સ્વક્ષેત્ર એટલે કે પોતાના જે પ્રદેશો છે એ પ્રદેશો સહિત જ એનું ક્ષેત્ર છે. એ પ્રદેશોની બહાર એનું ક્ષેત્ર નથી. સ્વકાળ અને સ્વભાવ. સ્વકાળ એટલે એના જે પરિણામ થાય છે એ એનું કાળ છે, એનું પરિણમન થાય છે, અને જે પરિણમન થાય છે તે તેનો કાળ છે. એમાં કાળ દ્રવ્યની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ, પણ એમ નથી કે કાળ દ્રવ્ય એનું પરિણમન કરાવે છે. એ કાળ એનો પોતાનો એટલે એની પર્યાય જે થાય છે એ જ્યારે થવાની છે ત્યારે તે દ્રવ્યની પર્યાય થાય છે. એટલે એ કાળ એનો પોતાનો છે, બીજાના કાળે થાય છે એમ નથી. અને ભાવ એ પણ એનો પોતાનો. જેવા ગુણ છે એવો જ ભાવ હોય. કોઈ પણ દ્રવ્યનું જેવા ગુણ હોય એવો ભાવ હોય. એટલે દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ ને સ્વભાવે કહેવામાં આવતા એ હોવાપણે છે એટલે અસ્થિ છે. એટલે શબ્દભંગીમાં પહેલો બોલ જે છે સ્યાત અસ્થિ એવો બોલ છે. અહીંયા દ્રવ્ય ઉપર ઉતાર્યું છે એટલે દ્રવ્ય સ્યાત અસ્થિ છે એમ કહેવામાં આવ્યું. બીજા બોલમાં સ્યાત નાસ્તિ એટલે અહીંયા દ્રવ્ય ઉપર ઉતારતા એમ કહે છે કે દ્રવ્ય સ્યાત નાસ્તિ છે. તો નાસ્તિ એટલે એનું હોવાપણું નથી. કઈ અપેક્ષાએ વાત છે? તો પરદ્રવ્યની અપેક્ષાએ એનું હોવાપણું નથી. દ્રવ્ય પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવે કહેવામાં આવતા નાસ્તિ છે. એ બીજી વાત થઈ. ત્રીજી વાત છે દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવે એ અસ્થિ અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવે જે નાસ્તિ છે એ ક્રમથી કહેવામાં આવે છે. એટલે એને એમ કહી દીધું કે સ્યાત અસ્થિ નાસ્તિ. સ્યાત અસ્થિ નાસ્તિ એવો ત્રીજો બોલ છે, ત્રીજો ભંગ છે. તો અહીંયા અસ્થિ એ પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, નાસ્તિ એ પરદ્રવ્ય ક્ષેત્ર કાળના ભાવથી એ નાસ્તિ છે. તો એ ક્રમથી કહેવામાં આવે છે તો એક સાથે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ્યારે છે તે જ વખતે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી એમ એ એક જ સમયમાં છે. પણ કહેવાય છે એ ક્રમથી કહેવામાં આવે છે. એટલે આ ક્રમથી કહેવાયું છે એટલે આગળ શબ્દ મૂક્યો છે કે સ્યાત કોઈ અપેક્ષાએ આમ છે, પણ છે તો એક સાથે. ખરેખર કઈ ક્રમથી નથી, કઈ ક્રમથી નથી કે એ પોતે હોવાપણે છે પહેલા અને પછી એ હોવાપણે નથી, એટલે અસ્થિ પહેલા અને પછી નાસ્તિ એમ નથી. તો ક્રમથી કહેવાયું છે. અસ્થિ અને નાસ્તિ બંને ધર્મો એનામાં એક જ સમયમાં છે એટલે યુગપદ છે, એક સાથે છે. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ છીએ ચોથો બોલ. ચોથા બોલમાં કહે છે કે દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યુગપદ કહેવામાં આવતા અવક્તવ્ય છે. અવક્તવ્ય એટલે કહી શકાતું નથી અથવા તો અવાચ્ય. એકી સાથે બે વાત કહી શકાતી નથી. ભલે એ બંને વાત એક સાથે હોય પણ એક સાથે બે વાત કહી શકાતી નથી. બે કરતા વધુ વાત એક સાથે હોય તો પણ એને
એક સાથે કહી શકાતી નથી, એને ક્રમથી જ કહેવી પડે છે. એટલે જ્યારે પોતે સ્વથી અસ્તિ છે અને પરથી નાસ્તિ છે, આ બંને વાત એક સાથે છે પણ એમ કહી શકાતું નથી, એટલે અવક્તવ્ય, કહી શકાય નહીં એવું, અવાચ્ય. એકી સાથે સ્વચતુષ્ટય તેમજ પર ચતુષ્ટયની અપેક્ષાથી દ્રવ્ય કથનમાં આવી શકતું નથી, તેથી અવ્યક્તવ્ય છે. પાંચમો બોલ. દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અને યુગપદ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ અને અવ્યક્તવ્ય છે. જો પાંચમો, છઠ્ઠો અને સાતમો એ ત્રણ બોલ છે, એ ત્રણેય બોલને પહેલા બોલ સાથે, બીજા બોલ સાથે, ત્રીજા બોલ સાથે અવ્યક્તવ્ય સાથે જોડવામાં આવે એટલે એ બોલ થાય છે. એટલે પહેલા બોલમાં જે અસ્થિ છે એની સાથે જે અવ્યક્તવ્ય છે એને જોડતા આ પાંચમો બોલ થાય છે. બીજા બોલમાં જે નાસ્તિ છે એને અવ્યક્તવ્ય સાથે જોડતા છઠ્ઠો બોલ થાય છે. અને ત્રીજા બોલમાં અસ્થિ નાસ્તિ છે એને અવ્યક્તવ્ય સાથે જોડતા સાતમો બોલ થાય છે. એટલે મૂળ ગાથાની અંદર પણ એવી જ રીતે લેવામાં આવ્યું છે. મૂળ ગાથામાં શું કહ્યું કે વળી અવ્યક્તતાયુક્ત ત્રણભંગ વાળું, અવ્યક્તતાયુક્ત ત્રણભંગ વાળું સ્યાત અસ્થિ અવ્યક્તવ્ય, સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય અને સ્યાત અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય, એમ 7 ભંગ વાળું છે. એમ કરીને વાત લીધી. એટલે ત્યાં પણ આજે પાંચમો, છઠ્ઠો, સાતમો ત્રણ બોલ છે, એ ત્રણ બોલને એ રીતે જ લેવામાં આવ્યા છે. એ અવ્યક્તવ્ય સાથે જ દરેક પહેલો, બીજો અને ત્રીજો ભંગ છે એને જોડતા આ પાંચમો, છઠ્ઠો અને સાતમો ભંગ થાય છે. તો પાંચમા ભંગની અંદર એ વાત આવી કે દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે એનું હોવાપણું છે. તો દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અને યુગપદ સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ અને અવ્યક્તવ્ય છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અસ્થિ અને યુગપદ સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અવ્યક્તવ્ય, એટલે અસ્થિ અને અવ્યક્તવ્ય છે. છઠ્ઠા બોલની અંદર નાસ્તિ અને અવ્યક્તવ્યની વાત લીધી છે. સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય એવો મૂળ બોલ છે, એવો મૂળ ભંગ છે. તો અહીંયા દ્રવ્ય ઉપર ઉતાર્યું છે એટલે એમ કહે છે કે દ્રવ્ય નાસ્તિ અવ્યક્તવ્ય. એનો વિસ્તાર કરીને એમ કહ્યું કે દ્રવ્ય પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે એ નાસ્તિ અને યુગપદ સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અવ્યક્તવ્ય, એટલે એ નાસ્તિ અને અવ્યક્તવ્ય છે. સાતમા બોલમાં અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય એમ લીધું છે. સ્યાત અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય, એટલે જે ત્રીજા બોલની અંદર વાત લેવામાં આવી છે કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અસ્થિ, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે નાસ્તિ અને પછી ચોથો બોલ જેમાં અવ્યક્તવ્ય લીધું, એમ એ ત્રીજો અને ચોથો બોલ ભેગો થાય એટલે સાતમો બોલ થાય છે. તો કહે છે કે દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અને યુગપદ સ્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કહેવામાં આવતા અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય છે. એટલે આ જે સાતમી વાત કરવામાં આવી એમાં અસ્થિ પણ લીધું, નાસ્તિ પણ લીધું, એટલે ત્રીજો બોલ લીધો. અને એ અસ્થિ નાસ્તિ એ ક્રમથી કહેવાય છે તો યુગપદ, પણ એ કથનમાં આવી શકતું નથી એટલે અવ્યક્તવ્ય. તો એમ ત્રણને સાથે લીધા, અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય. અને હવે કહે છે કે આ
અયોગ્ય નથી. આ ઉપરોક્ત જે વાત કહેવામાં આવી એ 7 ભંગની વાત જે દ્રવ્ય ઉપર ઉતારીને સમજાવવામાં આવી એ અયોગ્ય નથી, એ યોગ્ય જ છે. કારણ કે સર્વ વસ્તુ, બધી જ વસ્તુ સ્વરૂપ આદિથી અશૂન્ય છે. અશૂન્ય, શૂન્ય નહીં. સ્વરૂપ આદિથી એટલે પોતાનું સ્વરૂપ, અને સ્વરૂપ તો એનું ગુણ પર્યાય રૂપ હોય એવું પોતાનું સ્વરૂપ હોય, એને ઉત્પાદ વ્યય ધ્રુવ હોય એવું પોતાનું સ્વરૂપ હોય. એટલે અહીંયા આદિ શબ્દ મૂક્યો છે કે સ્વરૂપ આદિથી કોઈ પણ વસ્તુ છે તે વસ્તુ સ્વરૂપ આદિથી અશૂન્ય છે, શૂન્ય નથી. પોતાના રૂપથી એ અશૂન્ય છે, શૂન્ય નહીં એવું. એટલે કે એનું હોવાપણું છે, હયાત છે, અથવા તો એમ કહેવાય કે એ સત છે. કોઈ પણ વસ્તુ સ્વરૂપ આદિથી પોતાના રૂપથી અશૂન્ય છે. બીજું, પરરૂપ આદિથી શૂન્ય છે. બીજાના રૂપથી એ નથી, એનું હોવાપણું નથી. સ્વરૂપ આદિથી એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું એમાં આવી જાય. એનાથી એનું હોવાપણું છે એટલે અશૂન્ય છે. અને પરરૂપ આદિથી એનું હોવાપણું નથી એટલે શૂન્ય છે. ત્રીજું, બંનેથી એટલે કે સ્વરૂપ આદિથી અને પરરૂપ આદિથી અશૂન્ય અને શૂન્ય છે. વસ્તુમાં ગુણો છે અને ધર્મો છે. જે ધર્મો છે એમાં બે વિરુદ્ધ ધર્મો એક સાથે હોય, અને બે વિરુદ્ધ પ્રકારના ધર્મો એક સાથે હોય એવું વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. એકપણું હોય, અનેકપણું હોય, નિત્યપણું હોય, અનિત્યપણું હોય, આ બધા વસ્તુના ધર્મો છે. તો એવા ધર્મો એ એના પ્રતિપક્ષ સહિત વસ્તુમાં હોય, એટલે કે નિત્ય છે અને અનિત્ય છે. તો અનિત્ય એનો પ્રતિપક્ષ કહેવાય, એટલે વિરોધ દર્શાવનારો શબ્દ, નિત્યપણું અને અનિત્યપણું. પણ એ બંને ધર્મો એક સાથે વસ્તુમાં જ્યારે રહેલા હોય તો સામાન્ય રીતે એમ લાગે કે આ વાત બરાબર લાગતી નથી, આ તો વિરોધાભાસ આવ્યો. પણ એની અપેક્ષા સહિત જ્યારે એમ સમજાવવામાં આવે કે કોઈ અપેક્ષાએ નિત્યપણું પણ છે અને કોઈ અપેક્ષાએ અનિત્યપણું પણ છે. દ્રવ્યથી વસ્તુ એ કાયમ ટકીને રહી છે એવું એનું નિત્યપણું પણ છે, અને પર્યાયથી એનું બદલવું થાય છે એટલે એવું અનિત્યપણું પણ છે. તો આ બંને વિરોધાભાસી ધર્મો એક સાથે રહ્યા છે, અને એ એક સાથે રહ્યા છે તો એમાં કોઈ વિરોધ આવતો નથી. એને કથનમાં લઈએ ત્યારે પણ વિરોધ ના આવે, એટલા માટે એની આગળ એની અપેક્ષાને જોડવામાં આવે. એટલે કે એને કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, અને આખી અપેક્ષાને નહીં લખતા માત્ર ત્યાં એમ કહેવાય કે સ્યાત, એટલે કે કોઈ અપેક્ષાએ આમ છે. હવે આવું સ્યાત શબ્દ મૂકતા બધા વિરોધોનું શમન થઈ જાય. કોઈ વિરોધ પછી રહેતો નથી, કોઈ વિરોધ રહેતો નથી. એટલે વસ્તુની અંદર પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હોવાપણું છે, અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હોવાપણું નથી. એ બે વાત સાથે જ રહેલી છે. કોઈને એમ થાય કે પરથી હોવાપણું નથી, એ વાત શા માટે જણાવવી જોઈએ? એની શું જરૂર છે? ભાઈ, એની ખાસ જરૂર છે. કેમ કે તું અનાદિનો એમ જ માનતો આવ્યો છે કે તું પરથી છો. તે શું માન્યું? તે એમ જ માન્યું છે કે તારું અસ્તિત્વ તારા શરીરથી છે. તે ક્યારેય તારા અસ્તિત્વને શરીર વિનાનું માન્યું છે? નથી માન્યું. અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. જેટલા જીવ સંસાર પર્યાયમાં છે અને સમ્યક દર્શન નથી થવું, એ બધાની આવી જ અગૃહિત મિથ્યાત્વની વાત છે. એમને આવું અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે કે પોતાના અસ્તિત્વને એ શરીર સહિત જ માને છે. શરીર સહિત પોતાનું અસ્તિત્વ નથી,
આ નથીની વાત તો એને ક્યારે વિચારી જ નથી. એટલે અહીંયા જે વસ્તુ પોતાનામાં નથી એને પણ સમજવી તો જોઈએ ને કે આ વસ્તુ પોતાનામાં નથી. પોતાનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે એ વાત તો બરાબર છે, પણ બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આ મહત્વની વાત છે. એટલા માટે જ્યારે એ સ્વથી છે ત્યારે એ પરથી નથી, એ વાત એટલી જ મહત્વની છે. એટલે ત્રીજા બોલની અંદર જયારે એમ કહે છે કે પોતે શાત અસ્તિ નાસ્તિ છે, તો એ કહેવાય છે તો ક્રમમાં, પણ એ એક જ વખતે છે. એ એક જ વખતે છે એટલે બંને એમાં સાથે લીધા છે. એટલે એ જ વાતને અહીંયા અશૂન્ય અને શૂન્ય તરીકે લેવામાં આવી કે સ્વરૂપ આદિથી પોતાનું જે સ્વરૂપ છે એનાથી એ અશૂન્ય છે અને પરરૂપ આદિથી શૂન્ય છે. ચોથું, બંનેથી સ્વરૂપ આદિથી અને પરરૂપ આદિથી એકી સાથે અવાચ્ય છે. ભંગોના સંયોગથી કથન કરતા પછી પાંચમો, છઠ્ઠો અને સાતમો બોલ કહેશે, પણ અહીંયા ચોથા બોલમાં એમ કહેવું છે કે એ એકી સાથે કહી શકાતું નથી. છે તો એમ જ, વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે, સ્વથી હોવાપણું અને પરથી ન હોવાપણું એવું જ હોવા છતાં એ અવાચ્ય છે, એટલે એ અવ્યક્તવ્ય છે, એ કહી શકાતું નથી. હવે પાંચમો, છઠ્ઠો, સાતમો એને માટે કહે છે કે ભંગોના સંયોગથી કથન કરતા પાંચમો બોલ અશૂન્ય અને અવાચ્ય. અશૂન્ય એટલે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પોતાનાથી હોવાપણું અને પરથી નહીં હોવાપણું એવું અવાચ્ય. એ પાંચમો બોલ. છઠ્ઠા બોલમાં કહે છે કે શૂન્ય અને અવાચ્ય એટલે કે પોતાથી છે પણ અહીંયા પરથી નાસ્તી છે એને લીધું. તો કે પરથી નાસ્તી એટલે પરથી શૂન્ય અને અવાચ્ય એટલે પોતાથી છે પરથી નથી એવું અવાચ્ય અને પરથી નથી એ શૂન્ય. શૂન્ય અને અવાચ્ય એ છઠ્ઠો બોલ લીધો. સાતમા બોલમાં ત્રણ સાથે લીધા, અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય એટલે પોતાથી છે પરથી નથી અને પોતાથી તથા પરથી અવાચ્ય એમ છે. તો આ સાત બોલની વાત લીધી. ભાવાર્થમાં અહીંયા કહે છે પહેલું કે દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી છે. બીજું, દ્રવ્ય પર ચતુષ્ટયની અપેક્ષાથી નથી. ત્રીજું, દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પર ચતુષ્ટયની અપેક્ષાથી છે અને નથી એમ ક્રમમાં લેવામાં આવ્યું છે, વસ્તુ તો એક સાથે છે. દ્રવ્ય યુગપદ સ્વચતુષ્ટયની અને પર ચતુષ્ટયની અપેક્ષાથી અવ્યક્તવ્ય છે. પાંચમું, દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ સ્વપર ચતુષ્ટયની અપેક્ષાથી છે અને અવ્યક્તવ્ય છે. છઠ્ઠું, દ્રવ્ય પર ચતુષ્ટયની અને યુગપદ સ્વપર ચતુષ્ટયની અપેક્ષાથી નથી અને અવ્યક્તવ્ય છે. સાતમું, દ્રવ્ય સ્વચતુષ્ટયની, પર ચતુષ્ટયની અને યુગપદ સ્વપર ચતુષ્ટયની અપેક્ષાથી છે, નથી અને અવ્યક્તવ્ય છે. એ પ્રમાણે અહીં સપ્તભંગી કહેવામાં આવી. હવે આ 14મી ગાથા પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. એમાં પ્રયોજનભૂત વાત ઘણી સમજાવવામાં આવી છે. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 89. વીર સંવંત 2478 માહ સુદ 12 ગુરુવારના દિવસનું પ્રવચન છે. એમાં પહેલા અર્થમાં કહે છે કે નિશ્ચયથી અનેકાંત સ્વરૂપ પદાર્થ વિવક્ષાવસ્થથી 7 પ્રકારથી છે. એનો વિસ્તાર કરીએ એટલે વિવક્ષાવસ્થથી 7 પ્રકારથી છે. વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત જ છે. જૈન દર્શનમાં જે વિધાનો કરવામાં આવ્યા છે એ વિધાનોને એની કોઈ અપેક્ષાથી કહેવામાં આવ્યા છે. એટલે
જૈન દર્શનનું સ્વરૂપ આખું અનેકાંત દ્વારા જ કહેવામાં આવ્યું છે. કોઈ વાતને એકાંતે કહેવામાં આવી જ નથી. અને આ જે કંઈ વાત કહેવામાં આવી છે એમાંની કોઈ વાતને એકાંતે લઈ અને બીજા જે દર્શનો છે, બીજા જે ધર્મો છે, એ લોકો એવી માન્યતા કરીને રહ્યા છે અને બીજી અપેક્ષાનો એમને સ્વીકાર નથી. માટે એમની માન્યતા સર્વથા સાચી નથી, કોઈ અપેક્ષા એ સાચી જ છે. એટલે ત્યાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે એવા દર્શનો, જૈન દર્શન સિવાયના બીજા બધા દર્શનો, આસ્તિક દર્શનો, ષટ દર્શનની વાત આપણે કરીએ છીએ, ભારતના બાકીના બધા દર્શનો, એ બધા દર્શનો જે છે એમાં ઉણપ છે. કેમ કે વસ્તુના સ્વરૂપને એકાંતે કહ્યું છે. એટલે એ ભલે વેદાંત હોય કે નૈયાયિક હોય કે બૌદ્ધ હોય, ગમે તે હોય, પણ એમાં વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા કહેવામાં આવ્યું જ નથી. એટલે એમના જે શાસ્ત્રો છે એની વાતને સ્વીકારી શકાય જ નહીં. એમના શાસ્ત્રો વાંચી અને ધર્મ થાય જ નહીં, એ શક્ય જ નથી. એની અંદર કેટલીક વાત જીનવાણી જેવી આવે એટલે બિચારા ભોળા જીવો એમ સમજે કે અહીંયા પણ આવે છે, અહીંયા વેદાંતમાં પણ આ રીતે વાત આવે છે, ગીતામાં પણ આ રીતે વાત આવે છે. આવી બધી વાતો એ બિચારા ભોળા જીવો જેમને તત્વનો અભ્યાસ નથી ને એ લોકો એમાં ભોળવાઈ જાય. અને ભોળવાઈ જાય એટલે પછી એની વાતને સ્વીકારે. પણ એ જોતા નથી કે એ બધી વાતમાં ક્યાંય અનેકાંતથી વાત તો કહેવામાં આવી જ નથી. દરેક કથન એ અનેકાંત દ્વારા જ કહેવામાં આવે, એની અપેક્ષા સહિત જ કહેવામાં આવ્યું હોય. એટલે જો વેદાંત જે છે તે પર્યાયને માનતું નથી. આવી વાત છે કે દ્રવ્યને માને છે, નિત્યને માને છે, પણ નિત્યનો સ્વીકાર જ નથી. વસ્તુના સ્વરૂપને નિત્ય જ કહે છે. કોઈ અપેક્ષા એ અનિત્ય છે એ વાત જ એમાં રહેતી નથી. એ જ રીતે બૌદ્ધની અંદર હંમેશા પર્યાયને જ માનવામાં આવી છે, અનિત્યપણાને જ માનવામાં આવ્યું છે, નિત્યની વાત જ નથી. એટલે દરેકની અંદર, દરેક ધર્મની અંદર એક વાત સાચી છે. કે જૈન દર્શનમાં જે છે એ વાત છે, નથી એમ નહીં, પણ એને એ લોકોએ એકાંતે લઈ લીધી છે. એમ એકાંતે વસ્તુનું સ્વરૂપ કહેવા જઈશું તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. અને એટલા માટે જ એ અન્ય દર્શનના શાસ્ત્રોનો સ્વાધ્યાય કરી અને આપણે કાંઈ પામીએ એ શક્ય જ નથી. ઉલટું આપણે જે જૈન દર્શનમાંથી શીખ્યા હોઈએ, જે સમજ્યા હોઈએ, એમાં પણ ગોટાળા થવાનો સંભવ છે. એટલે એવા શાસ્ત્રોનો અભ્યાસ ન હોય. કમ્પેરિઝન માટે કેટલાક લોકો, કેટલાક એવા જ્ઞાનીઓ પોતે એની કમ્પેરિઝન કરી અને શું મિથ્યાત્વ છે એ સમજાવવા માટે એનો પોતે પર્સનલી પોતાને માટે અભ્યાસ કરે કે જુઓ આ માન્યતા એ દર્શનમાં ખોટી છે અને એનું ખંડન કરવામાં આવે છે. એ માન્યતાનું ખંડન કરવા માટે એનો અભ્યાસ કરવામાં આવે છે, નહીં કે એનું મંડન કરવા માટે. સમયસારની અંદર પણ એ વાત શરૂઆતમાં કેટલી બધી ગાથાની અંદર સમજાવ્યું છે કે જો આ રીતે આ માન્યતા છે એનું ખંડન થાય છે એમ કરીએ. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણું સમજાવ્યું છે. ખંડન કરવું એટલે કે આ માન્યતા કોઈ રીતે ખોટી પણ છે, એટલે એ એમણે એકાંતે લઈ લીધું છે, સર્વથા એને માન્યું છે, તો એ વાત બરાબર નથી એમ સમજાવીને જીવોને જીનેશ્વર ભગવાન કથિત માર્ગ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જીનેશ્વર ભગવાન કથિત માર્ગ એ બીજે ક્યાંય હોય નહીં, એ પરમ સત્ય માર્ગ છે. અહીંયા કોઈ વ્યક્તિની વાત નથી, વ્યક્તિગત વાત નથી. અહીંયા તો જીવ માત્ર જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે એને જૈન કહેવામાં આવ્યો છે. એને કોઈ જાતિ સાથે સંબંધ નથી. અહીંયા તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે તિર્યંતને પણ સમ્યક દર્શન થાય છે. એટલે મનુષ્યની તો વાત એક બાજુ રહી, પણ તિર્યંતને પણ અહીંયા તો સમ્યક દર્શન હોય એટલી સુધી વાત સ્વીકારવામાં આવી છે. એટલે કોઈની સાથે, કોઈ વ્યક્તિગત કોઈ જીવ સાથે એને કાંઈ છે નહીં, એનો વિરોધ નથી. કોઈ જીવ સાથે, કોઈ વ્યક્તિ સાથે એને કોઈ વિરોધ નથી. જૈન દર્શનને કોઈની સાથે વિરોધ નથી. પણ જે વાત જૈન દર્શનમાં આવી છે એ જીનેશ્વર ભગવાન કથિત વાત છે, એની અહીંયા તો વાત કરવી છે. એટલે માન્યતા તો
જૈન દર્શનમાં જે માન્યતા હોય એનાથી કોઈ પણ પ્રકારે બીજી માન્યતા હોય એનો સ્વીકાર કરાય જ નહીં. અને જ્યાં આવું વસ્તુનું સ્વરૂપ એકાંતથી જ કહેવામાં આવ્યું હોય, જે લોકોએ અનેકાંતને સમજ્યા જ નથી, સ્યાદવાદની કોઈ પદ્ધતિ જ જેમનામાં નથી, તો એમના શાસ્ત્રોનો અભ્યાસ કરીને પ્રભુ તું ગૂંચવાઈ જઈશ, નક્કામાનો ગૂંચવાઈ જઈશ. ત્યાં ક્યાં સપ્તભંગી પડી છે? ત્યાં ક્યાંય સપ્તભંગી નથી, ત્યાં ક્યાંય અનેકાંત નથી, ત્યાં કોઈ કથન સ્યાદવાદથી કહેવામાં આવ્યું નથી, બીજી અપેક્ષાનો વિચાર કરવામાં આવ્યો નથી. ને તું આ ભાઈ શું લઈને બેઠો છો? જરાક તો સમજ. બહુ બુદ્ધિશાળી, પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે પોતે જીનવાણી નો અભ્યાસ કરીને એવું વસ્તુ સ્વરૂપ સમજીને એને આત્મસાત કરીને એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, તો એ બીજા દર્શનનો આ રીતે અભ્યાસ કરે કે એમાં જે ભૂલ છે એ દર્શાવવી છે. એટલા માટે એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જયારે કોઈ પણ વાતને કહી છે તો એ એમના શાસ્ત્રને જાણીને કહી છે કે એમના શાસ્ત્રમાં આ રીતે વાત આવી છે, અને એનું એ રીતે પછી ખંડન પણ કર્યું છે. તો એ જીનવાણી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે, કઈ પોતાની મતિ કલ્પનાથી કોઈ ખંડન કરવામાં નથી આવ્યું. અને ખંડન તો માન્યતાનું કરવામાં આવ્યું છે, વિપરીત માન્યતાનું ખંડન છે. એમાં વ્યક્તિગત કાંઈ વાત જ નથી, કોઈને ખરાબ કહેતા જ નથી, કોઈને ખોટા કહ્યા જ નથી. આપણે તો બધાને જૈન તરીકે સ્વીકારી લીધા છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે મહાવીર સ્વામી ભગવાનના સમોસરણની અંદર ગૌતમ સ્વામી આવ્યા તો એ પહેલા એ પ્રખર વેદાંતી હતા, એમને 500 શિષ્ય હતા, વેદાંતી હતા, માન્યતા વેદાંતની હતી, વિદ્વાન હતા, બધી વાત બરાબર હતી, પણ જે માન્યતા હતી એ ખોટી હતી. અને પ્રભુના દર્શન કરતાની સાથે જ આખી વાત બદલાઈ ગઈ, સ્વરૂપમાં ઊંડા ઉતરી ગયા અને સમ્યક દર્શન ત્યાં જ પ્રગટ કરીને પછી પ્રભુના શિષ્ય થઈ જાય છે. એટલે એ વેદાંતી હતા, બ્રાહ્મણ હતા, છતાં પણ જ્યારે દિનેશ્વર ભગવાનની વાતને સ્વીકારી લીધી ત્યારે આખી વાત બદલાઈ ગઈ. એટલે આપણને કોઈ સાથે વ્યક્તિગત વાંધો છે જ નહીં, વાંધો ખોટી માન્યતા સાથે છે. એટલે ફરી ફરીને આ વાત અમે કહીએ છીએ કે ભાઈ તમે આટલા જૈન દર્શનનો અભ્યાસ કરી રહ્યા છો, આવા શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છો, આવા પરમ આગમનો અભ્યાસ કરી રહ્યા છો, અને સહેજ પણ જો તમને બીજા અન્યમતીના શાસ્ત્ર પ્રત્યે એવી કોઈ રીતે રુચિ થઈ જાય કે એમાં પણ આ વાત છે, તો એ વાત બરાબર નથી, એમાં આ વાત ન હોઈ શકે. કેમ કે વસ્તુ અનેકાંત દ્વારા ત્યાં કહેવાતી નથી, એટલે અને એ વાત જીનવાણીમાંથી આવી નથી, એનું ઉદ્ગમ સ્થાન જીનવાણી નથી. જીનવાણી એટલે જીનેશ્વર ભગવાનની વાણી, એ ઓમકાર ધ્વનિમાંથી વાત આવી નથી. માટે એ ગમે તેટલી સારી વાત હોય પણ પ્રભુ એમાં ન પડશો, એ તમારું કામ નથી. એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળા પ્રખર વિદ્વાન મુનિઓનું કામ છે કે જે એની વાતમાં નહીં આવે અને જીનવાણી દ્વારા એનું ખંડન કરશે. પણ તમે પ્રભુ એમાં ના ઊંડા ઉતરશો, નહીતર ગૂંચવાઈ જશો. અમે તો આ બધાને ખાસ વિનંતી કરીએ છીએ, અનુમોદના કરીએ છીએ. અત્યારે આ ચાલી રહ્યું છે એટલે આ કહેવું પડે છે. અહીંયા આ જે વસ્તુનું સ્વરૂપ સમજાયું છે, આવું સ્વરૂપ બીજું ક્યાંય સમજાવવામાં નથી આવ્યું. આ પંચાસ્તિકાય ગ્રંથ છે તે અદભુત છે, અને એમાં જે વાત કહેવામાં આવી છે, જે સૂક્ષ્મતાથી વાત કહેવામાં આવી છે, અને છતાંય સાથે આટલી બધી સૂક્ષ્મતાથી વાત કહેવા છતાં પણ સાથે અનેકાંત દ્વારા એ વાતને સમજાવવામાં આવી છે, એ બહુ મોટી વાત છે. 13મી ગાથા સુધી અસ્તિત્વ વગેરેની જે વાત કહેવામાં આવી, ઘણી સૂક્ષ્મ વાત કહેવામાં આવી, ત્યાર પછીથી આપણને એમ થાય કે આટલી બધી વાત કહી, તેવું ભેદ જ્ઞાન કરાવી દીધું, બધી અવાંતર સત્તાની વાત કરી દીધી, આટલી બધી વાત કરી, અને ત્યાર પછી પણ આ અનેકાંતની વાત લઈ લીધી. શું જરૂર હતી? આમ તો કાંઈ જરૂર ના લાગે, જો પણ અહીંયા પણ અનેકાંતની વાત લઈ લીધી છે. કેમ કે તમે એ વાતને ભૂલી ન જાઓ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. પ્રવચન સારમાં પણ એ વાત આવી ગઈ છે, બધી જગ્યાએ આ વાત છે જ. વસ્તુને ખૂબ સૂક્ષ્મપણે જણાવી છે, બધી દ્રષ્ટિથી એનું વિવરણ કરવામાં આવ્યું છે, અનેક વિવક્ષાથી એને કથનમાં લેવામાં આવ્યું છે. એટલે એ અનેકાંતની વાત તો બને જ છે. એટલે પહેલી જ વાત ગુરુદેવે અહીંયા આ લીધી છે અર્થની અંદર કે નિશ્ચયથી અનેકાંત સ્વરૂપ પદાર્થ વિવક્ષાવશથી 7 પ્રકારથી છે. તે 7 પ્રકાર કયા કયા છે તે કહે છે. પહેલું, કોઈ એક પ્રકારથી અસ્થિરૂપ છે. બીજું,
કોઈ એક પ્રકારથી નાસ્તી રૂપ છે. ત્રીજું, કોઈ એક પ્રકારથી અસ્થિ નાસ્તી રૂપ છે. ચોથું, કોઈ એક પ્રકારથી વચન ગોચર નથી, અવક્તવ્ય એવું વસ્તુ સ્વરૂપ છે. જો કોઈ એક પ્રકારથી એમ કરીને વાત લીધી છે. શાસ્ત્ર કોઈ એક પ્રકારથી, દરેક જગ્યાએ ગુરુદેવ એમ લીધું છે, એકાંતે નથી લીધું. કોઈ એક પ્રકાર. પાંચમું, કોઈ એક પ્રકારથી અસ્થિરૂપ અવ્યક્તવ્ય છે. કોઈ એક પ્રકારથી નાસ્તિરૂપ અવ્યક્તવ્ય છે. સાતમું, કોઈ એક પ્રકારથી અસ્થિ નાસ્તિરૂપ અવ્યક્તવ્ય છે. આ સપ્તભંગીનું સ્વરૂપ દ્રવ્યને બતાવવા માટે શ્રી વિતરાગ દેવે કહ્યું છે. અદભુત વાત છે પ્રભુ. દ્રવ્યના સ્વરૂપને ખૂબ વર્ણવ્યા છતાં પણ એને અહીંયા સપ્તભંગી દ્વારા જયારે સ્પષ્ટ કર્યું છે તો કેટલી મોટી વાત છે. દરેક પદાર્થમાં ઘણા ધર્મો હોય છે. એક જ ધર્મ હોય તો પદાર્થ હોય નહીં. આ મૂળ વાત છે. દરેક પદાર્થમાં ઘણા ધર્મો હોય છે. એક જ ધર્મ હોય તો પદાર્થ હોય નહીં. અને એમાં પણ કેટલાક ધર્મો તો આપણને એમ લાગે કે બે વિરુદ્ધ પ્રકારના ધર્મો છે. એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, એવા કેટલાક ધર્મો છે. તો જે ધર્મો એના પ્રતિપક્ષ સહિત છે, છતાંય એ વસ્તુમાં છે, દ્રવ્યમાં છે. દ્રવ્યમાં ગુણ પણ હોય અને ધર્મો પણ હોય. આપણે પહેલા વાત કરી છે, બધા જાણે છે, ગુણ છે એનું પરિણમન છે, એની પર્યાય હોય છે. ધર્મ છે એને પર્યાય ન હોય, એનું પરિણમન નથી હોતું, પણ એને પ્રતિપક્ષ હોય છે. આ બધું આપણે જાણીએ છીએ. તો ગુણ ધર્મો, તો આ ધર્મો ની વાત કરવામાં આવે ત્યારે એના પ્રતિપક્ષ હોય, છતાંય વિરોધ આવે નહીં. અને એવું જૈન દર્શનમાં જ કહી શકાય છે. બીજા દર્શન દ્વારા એ કહી શકાતું જ નથી, કેમ કે એવી પદ્ધતિ પણ નથી. પણ પહેલી વાત તો એવો સ્વીકાર છે કે દરેક પદાર્થમાં ઘણા ધર્મો હોય છે, અને ઘણા ધર્મો હોય એમાં બે વિરોધાભાસી જણાતા ધર્મો પણ હોય. આ વાત છે, માટે પછી આ વસ્તુને અનેકાંત દ્વારા જ કહેવી પડે. એને અનેકાંત દ્વારા જયારે સમજીએ છીએ તો પછી સમજાવનારા શબ્દો, એની વાણી, એની ભાષા એ કેવી હોય? તો કે સ્યાદવાદ મુદ્રિત ભાષા હોય, સ્યાદવાદ મુદ્રિત કથન હોય. એટલે આ સ્યાદવાદની વાત કરી છે. અને પછી એના 7 પ્રકાર આ રીતે સમજાવ્યા છે. દરેક પદાર્થમાં ઘણા ધર્મો હોય છે. એક જ ધર્મ હોય તો પદાર્થ હોય નહીં. અને તે ધર્મો બતાવવા વિશેષ પ્રકારના કથનથી કહે છે. આ વિશેષ પ્રકારનું કથન એટલે સ્યાદવાદ, એ વિશેષ પ્રકારનું કથન છે. આગળ કહે છે, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ એ સ્વચતુષ્ટયથી આત્મા પોતા રૂપ છે. આ તેના ભંગની વાત લીધી. દ્રવ્ય ઉપર આ 7 ભંગને ઉતાર્યા છે. તેમાં પહેલો ભંગ પોતાના સ્વચતુષ્ટયથી છે. એમાં પણ પાછા દ્રવ્યને બદલે અહીંયા આત્મા લઈને વાત લીધી, કેમ કે આપણું પ્રયોજન તો આત્માને સમજવાનું છે ને. પણ સાથે સાથે બીજા દ્રવ્યોને પણ આપણે સમજીએ છીએ, એટલે વાત તો બધા દ્રવ્યોને માટે છે. પણ અહીંયા ગુરુદેવે આ રીતે લીધું છે કે સ્વચતુષ્ટયથી આત્મા પોતા રૂપ છે. અહીં દરેક આત્મા અને પરમાણુ આદિ દ્રવ્યો, જો અહીંયા પછી વિસ્તારમાં બધી વાત આવે છે કે અહીં દરેક આત્મા અને પરમાણુ આદિ દ્રવ્યો, બધા દ્રવ્યો પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ રૂપ છે. અનંત ગુણ પર્યાયનો પિંડ તે દ્રવ્ય, પોતાના પ્રદેશો તે પોતાનું ક્ષેત્ર, સ્વક્ષેત્ર. સમયે સમયે અવસ્થા થાય છે તે સ્વકાળ છે. અને ત્રિકાળ શક્તિ તે સ્વભાવ છે. એટલે એવા પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ 4. તો આ 4 પ્રકારથી દરેક પદાર્થ સ્વતંત્ર છે. કોઈને લઈને કોઈ નથી. દરેકને પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હોય. દરેકને
પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ હોય અને એનાથી દરેક પદાર્થ સ્વતંત્ર છે. બીજા કોઈના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ એને હોય નહીં. એટલે કોઈને લઈને કોઈ નથી. પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્તિપણે છે, હોવાપણે છે. એને બીજાની પરની અપેક્ષા પણ નથી. એટલે આત્મા ઉપર વાત ઉતારતા ગુરુદેવ કહે છે કે એ રીતે આત્મા સ્વતંત્ર છે. પરમાણુ ઉપર વાત ઉતારતા કહે છે કે પરમાણુ સ્વતંત્ર છે. અને એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છએ દ્રવ્યો છે. છએ દ્રવ્યો સ્વતંત્ર છે, પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે. પણ એ બધા બીજા અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એ બધા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિથી સ્વતંત્ર છે. કર્મના પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્રથી છે. ક્ષેત્ર આદિ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે ચાર લેવાના. એટલે કે છે કે કર્મના પરમાણુ કાર્મણે રજકણો, એ કાર્મણે રજકણો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિથી છે. તે રાગના કારણે નથી. જો અહીંયા ઉદાહરણ આપીને ગુરુદેવ બહુ મોટું સત્ય સમજાવે છે, બહુ મોટી વાત અહીંયા સમજાવે છે કે કાર્મણે રજકણો છે, કર્મના પરમાણુઓ છે. તો એ પરમાણુઓનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, પોતાથી છે. તે પરના કારણે નથી, બીજાના કારણે નથી. કાર્મણે રજકણો છે અને પછી એનો સ્કંદ બને છે, તો એ પોતાથી છે, રાગને કારણે નથી. અને આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર આદિથી છે, તે કર્મના પરમાણુથી નથી. કર્મને કારણે આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ છે એમ તો છે જ નહીં. પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિથી છે, પણ કર્મના પરમાણુથી નથી. આ સિદ્ધાંત નક્કી કરે તો બધો ગોટો નીકળી જાય. જ્યારે એ પોતે પોતાથી છે, પોતે આત્મા પોતાથી છે અને કર્મથી નથી, તો એનો અર્થ એ થયો કે કર્મ એની અંદર કાંઈ કરતું જ નથી. કર્મ સ્વતંત્ર છે. અને એટલે સુધી વાત લીધી કર્મને વિશે પણ કે કર્મ સ્વતંત્ર છે, તો એ કાંઈ જીવના રાગને કારણે છે એમ પણ નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે આને રાગ થયો તો પેલા કર્મણે રજકણો જે છે એ ભેગા થઈ અને કર્મરૂપ અવસ્થાને પામ્યા. પણ એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ દ્રવ્ય જ જુદું છે. અને જ્યારે એ એવા કર્મરૂપ અવસ્થાને પામ્યા, કર્મણે રજકણો ભેગા થઈ અને કર્મરૂપે થયા, છતાં પણ એ પોતે પોતાથી છે, જીવથી નથી. એટલે એનું પરિણમન જે થાય, એના ઉદય વગેરે વાત લઈએ તો એ બધું જીવને કાંઈ કરી શકે નહીં. એ પોતે પોતાની અંદર રહ્યા છે, એ જીવને કારણે છે એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ સિદ્ધાંત નક્કી કરે તો બધો ગોટો નીકળી જાય. આમ માનવાથી નિમિત્ત ઉડતું નથી. નિમિત્ત તો રહે છે, પણ નિમિત્ત જેમ છે તેમ એની પણ સ્વતંત્રતા સમજાઈ જાય છે. કર્મના નિમિત્તે જીવ વિભાવ ભાવે થાય છે, પણ કર્મ એને વિભાવ ભાવે કરાવતું નથી. જીવ પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, ત્યારે પેલા કર્મ છે એ પણ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે. અને એના ઉદય આવે છે, કર્મના ઉદય આવે છે, તો એ કાંઈ જીવને રાગ કરાવે છે એમ નથી. પણ જીવને રાગ કરવો છે તો એમાં નિમિત્ત કારણ થાય છે. જીવને રાગ કરવો હોય તો એમાં નિમિત્ત કારણ થઈ શકે, પણ એ રાગ કરાવતા નથી. એટલે નિમિત્ત કઈ ઉડી જતું નથી. નિમિત્ત છે, નિમિત્ત રહ્યું છે, પણ નિમિત્ત કઈ કરાવી દે એમ નથી. ધર્માસ્તિકાએ જીવ કે પૂતગળને ગતિ કરાવતું નથી, પણ જીવ કે પૂતગળતા પરમાણુને ગતિ કરવી છે અને ગતિ કરે છે, તો એમાં નિમિત્ત થાય છે.
ગતિ નથી કરતું તો કઈ એ ધક્કો મારીને ગતિ કરાવી દે એમ નથી. એવી જ રીતે જીવ દ્રવ્યને રાગ કરવો છે, આત્માને રાગ કરવો છે, તો એમાં કર્મના ઉદયો નિમિત્ત કારણ થાય, પણ નથી કરવો તો એ કાંઈ નિમિત્ત કારણ થતા નથી. આ વાત જયારે સમજાઈ જાય ત્યારે નિમિત્ત ઉડતું નથી, નિમિત્ત જેમ છે તેમ રહે છે, અને પોતાને શું કરવાનું છે, પોતાને કેવો પુરુષાર્થ કરવાનો છે એ વાત બરાબર સમજાઈ જાય છે. આ વાત સમજવાની છે. ગુરુદેવે અહીંયા આ વાત સમજાવી છે. બે દ્રવ્યની સ્વતંત્રતાને અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે કર્મના પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર આદિથી છે, તે રાગના કારણે નથી. એટલે જીવને રાગ થાય માટે એ છે એમ પણ નથી. એમ કહી અને આખી વાતને એ રીતે સમજાવી દીધી કે જીવ વિભાવ ભાવે થયો માટે કર્મ બંધાયા એમ નથી. કેમ કે કર્મને ક્યાં જ્ઞાન થાય છે કે જીવને શું થયું છે એનું જ્ઞાન તો થતું નથી. કર્મના રજકણોને જ્ઞાન થાય છે, એમને ખબર પડે છે કે જીવને રાગ થયો છે? નથી. છતાં નિમિત્ત નૈમિતિક એવો સંબંધ છે. એટલે કર્મને રજકણો ભેગા થાય છે, છૂટા પડે છે, એના ઉદયો આવે છે, આ બધું એનામાં ચાલી રહ્યું છે તો ચાલી રહ્યું છે ભાઈ. પણ એ તારી સમીપમાં જે થાય છે એનું કારણ તો તારા પૂર્વે કરેલા ભાવ છે. તે એવા ભાવ કર્યા હતા એ તને અત્યારે ખ્યાલમાં આવે છે. એવા કર્મના બંધ પડ્યા છે ને એ ઉદયમાં આવે છે એટલે તને ખ્યાલમાં આવે છે કે પૂર્વે તે એવા પ્રકારના ભાવ કર્યા હતા. પણ અત્યારે એ ઉદયમાં આવે તો તને ફરીથી વિભાવ ભાવે કરે, રાગના ભાવે કરે કે દ્વેષના ભાવે કરે એમ તો બિલકુલ નથી. કેમ કે એ એના દ્રવ્ય ક્ષેત્ર આદિથી છે. અને તું ભગવાન આત્મા છો, તું તારા દ્રવ્ય ક્ષેત્ર આદિથી છો. એટલે તને એ કર્મના પરમાણુઓ કાંઈ કરાવતા નથી, કરતા નથી. પણ તારે રાગ કરવો છે તો તું એ કર્મના ઉદય સામું જોઈ અને રાગ કરે છે તો એમાં એમ કહેવાય કે નિમિત્ત કારણ થયા. એ નિમિત્ત કારણ થયા, પણ એ તને રાગ કરાવે છે એમ બિલકુલ નથી. એટલે આવા સિદ્ધાંતને જો એ બરાબર સમજે તો ગુરુદેવ કહે છે બધા ગોટા ઉડી જાય અને નિમિત્ત ઉડતું નથી. નિમિત્ત જેમ છે તેમ સમજાઈ જાય છે અને નિમિત્તની સ્વતંત્રતા પણ જણાય છે. નિમિત્ત એટલે બીજું દ્રવ્ય છે. બીજું દ્રવ્ય એ વખતે હાજર છે, એ ઉચિત નિમિત્ત હોય છે તો હોય છે. પણ એ તો કાર્ય થાય ત્યારે ખબર પડે કે કોણ નિમિત્ત હતું. એ પહેલા ખબર કેવી રીતે પડે કે શું નિમિત્ત હતું? અહીંયા આગળ કહે છે 90મા પાના ઉપર, કેટલી વિતરાગતા! એક એક પરમાણુ અને એક એક આત્મા પોતાથી છે. એક એક પરમાણુ અને એક એક આત્મા પોતાથી છે. કોઈ કોઈથી નથી. પોતાનું અસ્તિત્વ પોતાથી છે. પર ચીજ હોય તો તેનો ભાવ થાય છે એમ નથી. પર ચીજ હોય તો તેનો ભાવ થાય છે એમ નથી. કર્મણ રજકણોના સ્કંદ એવા એ કર્મ હોય તો એને રાગનો કે દ્વેષનો ભાવ થાય એમ નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે સામો જીવ સમજે તો ઠીક, આમ ન હોય તો ઠીક. એ વાત રહેતી જ નથી. એ વાત ક્યાં રહે છે? સામો જીવ ક્યાંથી સમજે? સામો જીવ મારાથી સમજે એ વાત છે જ નહીં. કોઈ કોઈથી છે જ નહીં. તો કોઈને કારણે કોઈનું કશું થાય એમ બનતું જ નથી. આપણે નકામાના વિભાવ ભાવે રાચી રહીએ કે પેલો આમ સમજે તો ઠીક, અને આમ હોય તો સારું, ને આમ ન હોય તો સારું, ને અમુકનું આમ થાય તો સારું, અમુકનું તેમ થાય તો સારું. પણ ભાઈ તું શુક્રા આ બધી માથાકૂટની ભાંજગડ લઈને બેઠો છો. જે તારા કાબુમાં નથી એના વિશે જ તું આખો દિવસ વિચાર કરે છે. 24 કલાક તું એમાં જ રાચી રહે છે. ઊંઘમાં પછી એ જ વિચાર આવે, બીજું શું થતું હશે? ઊંઘમાં એ જ દેખાય. સામો જીવ સમજે તો ઠીક, અથવા તો અમુક વસ્તુનું અમુક રીતે આમ થાય તો સારું, ને અમુક વસ્તુનું તેમ થાય તો સારું. ભાઈ એ બધા પોતાના ચતુષ્ટયમાં રહ્યા છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે. એનું પરિણમન પણ એ જ રીતે થઈ રહ્યું છે. ને તું તારા સ્વ ચતુષ્ટયમાં રહ્યો છો
તો પછી એ વાત જ ક્યાં રહે છે? તું કે છે એ પ્રમાણે કંઈ પણ થવાની વાત જ રહેતી નથી. એટલી બધી સ્વતંત્રતા બતાવી છે. ગુરુદેવ કહે છે કે કેટલી વિતરાગતા, એક એક પરમાણુ અને એક એક આત્મા પોતાથી છે. આમાં જ આખી વિતરાગતા ભરી છે. આવો સ્વીકાર થાય, આ સત્યનો સ્વીકાર છે, એ જ પુરુષાર્થ છે. આવો સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. અને પછી એવી જાગૃતિ રાખવી, સમય સમયની એવી જાગૃતિ એ પુરુષાર્થ છે. એટલે ભેદ જ્ઞાન સતત થયા જ કરે છે કે પોતે બધાથી જુદો છે, ભિન્ન છે, પોતે કોણ છે. આનું નામ તો પુરુષાર્થ છે. અહીંયા કહે છે કે સામો જીવ સમજે તો ઠીક, આમ ન હોય તો ઠીક, એ વાત રહેતી નથી. કેમ કે તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ તેનાથી છે, કોઈ પરને લઈને નથી. કોઈને એમ શંકા થાય કે આમ બધા દ્રવ્યો પોતાના દ્રવ્ય ક્ષેત્ર આદિથી સ્વતંત્ર છે, તો આ જૈન મંદિર, શ્રાવિકા આશ્રમ વગેરે કરો છો શા માટે? સોનગઢમાં થયા છે ને બધા, શ્રાવિકા આશ્રમે છે, જૈન મંદિરે છે, ને સમુસરણ મંદિર પણ છે, ને બધું ઘણું છે. તો કે આ બધું તમે કેમ કરો છો? ગુરુદેવ તેનો સ્પષ્ટ જવાબ હંમેશા આપતા કે કોણ કરે, કોણ કરે. અને ગુરુદેવે કોઈ વસ્તુ કરવાની વાત ક્યારેય કરી જ નથી. કોણ કરે? જે થવાનું છે તે થાય છે તો થાય છે. જીવને ભાવ થાય છે, કોઈને એવો શુભ ભાવ આવે છે કે આવું મંદિર બને, કોઈને એવો શુભ ભાવ આવે છે કે આ શાસ્ત્ર છપાય. બાકી જે થાય છે તે તો તેના કારણે થાય છે, એ ભાવથી થતું નથી. ભાવથી થાય તો પછી એમ જ દરેક વખતે થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. તો એના જવાબ રૂપે ગુરુદેવે અહીંયા સરસ વાત કરી છે કે તો તેને કહે છે કે ભાઈ, દરેક પરમાણુએ પોતાના દ્રવ્ય ક્ષેત્ર ભાવને પોતાની પાસે રાખેલ છે, અને તેનો સ્વકાળ તે સમય સમયની પર્યાય છે, તે પણ તેનાથી થાય છે, બીજો કોઈ તેને કરી શકે નહીં. એવી રીતે દરેક આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર અને ભાવથી ત્રિકાળ પડ્યો છે, અને તેની સમય સમયની અવસ્થા તેનાથી સ્વતંત્રપણે થાય છે, તે તેનો સ્વકાળ છે. જીવની પર્યાય જ્યારે થાય છે તો એ પર્યાયની જન્મક્ષણ છે. જ્યારે થઈ તે પર્યાયની જન્મક્ષણ કહેવાય છે. વર્તમાન એ પર્યાય થઈ, દરેક સમયે પર્યાય પલટે છે. એમાં બીજું કાંઈ કોઈ કરતું નથી. એ બધું સ્વતંત્ર છે. તો આ પહેલી વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી દીધી કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ એ સ્વચતુષ્ટયથી દરેક દ્રવ્ય છે. આત્મા પણ એ રીતે પોતે પોતાથી છે, પોતાના ચતુષ્ટયથી છે. અહીંયા તો આત્માની વાત લેવાની છે. આત્મા પોતાના સ્વચતુષ્ટયથી છે. અને હવે બીજા ભંગની વાતને અહીંયા લીધી છે, કેમ કે બધા દ્રવ્યો ઉપર એ વાત ઉતારી છે. તો બીજા ભંગમાં કહે છે કે પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને પર ભાવ એ પર ચતુષ્ટયથી આત્મા નાસ્તી રૂપ છે. આત્મા એ રીતે હોવા રૂપ નથી. અને બીજા બધા દ્રવ્યો પણ એ જ રીતે પર ચતુષ્ટયથી નાસ્તી રૂપ છે. એનો વિસ્તાર કરતા અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આત્મા નિગોદમાં હોય કે સિદ્ધમાં હોય, ગમે તે પર્યાયમાં હોય, તો ત્યાં બધે કર્મના પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી રૂપ છે. બેસવું બહુ અઘરું પડે, પણ વાત એમ જ છે પ્રભુ. સામાન્ય માણસને આ વાત બહુ અઘરી લાગે, પણ શાંતિથી સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરે તો સમ્યક દર્શન થાય એવી વાત છે. આત્મા નિગોદમાં હોય કે સિદ્ધમાં હોય, નિગોદની વાત છે લીધી છે. નિગોદમાં હોય કે સિદ્ધમાં હોય, તો ત્યાં બધે કર્મના પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી રૂપ છે. કર્મના પરમાણુ, કર્મ અને રજકણો, એ પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જીવ નથી. એ જીવ પછી ગમે તે અવસ્થામાં હોય, પણ જીવ ક્યારેય કર્મના
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હોય નહીં. કેમ કે કર્મ છે તે જડ જુદું દ્રવ્ય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ ચેતન દ્રવ્ય હોય નહીં, એટલે એનાથી એ નાસ્તિ રૂપ છે. માટે કર્મના કારણે જીવ નિબોધમાં રહ્યો નથી. કર્મના કારણે જીવ નિબોધમાં રહ્યો નથી. એ તો ઉપચારથી કહેવાય કે કર્મને કારણે જીવ નિબોધમાં રહ્યો છે. બાકી ખરેખર જીવ પોતે પોતાની એવી યોગ્યતાથી નિબોધમાં છે. કર્મના કારણે જીવ નિબોધમાં રહ્યો નથી. અને જયારે જીવ નિબોધમાં કર્મના કારણે રહ્યો નથી, તો પછી બીજા પરના કારણે એમાંથી બહાર આવે એમ પણ હોય નહીં. કોઈ બીજાના કારણે નિબોધમાંથી જીવ બહાર નીકળે એમ પણ હોય નહીં. કેટલી બધી સ્વતંત્રતા લીધી છે. કે છે કે માટે કર્મના કારણે જીવ નિબોધમાં રહ્યો નથી. અને કેવળી ભગવાનને 4 કર્મ બાકી છે, 4 અઘાતી કર્મ કેવળી ભગવાનને બાકી છે, માટે તેઓ સંસારમાં રહ્યા છે એમ નથી. કેમ કે આત્મામાં ત્રણેય કાળે પરદ્રવ્યનો અભાવ છે, પર ક્ષેત્રનો અભાવ છે, પર કાળનો અભાવ છે અને પર ભાવનો, એ ચારેયનો અત્યંત અભાવ છે. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો તો આત્મામાં અત્યંત અભાવ છે. કાળ પદાર્થના કારણે આત્માની સિદ્ધિ થાય છે એમ નથી. કાળ દ્રવ્ય જુદું, એને કારણે આત્માની સિદ્ધિ થાય એમ નથી. લાખો રૂપિયા ખર્ચીને મોટો મહોત્સવ કરે, પ્રતિષ્ઠા આદિ કરે, એ બધું થાય છે. કરે એટલે કોણ કરે? એ થાય છે. લાખો રૂપિયા ખર્ચીને મોટો મહોત્સવ, પ્રતિષ્ઠા આદિ થયા, અને એવા પ્રતિષ્ઠા આદિ થયા છે, મહોત્સવ છે, માટે બધા માણસો ભેગા થયા છે, એ વાત ખોટી છે. મહોત્સવમાં રહ્યો, પ્રતિષ્ઠા ને બધું જે થાય છે એ આખો સંયોગ છે, પ્રસંગ છે. તો એ જીવ ઉપર કાંઈ અસર કરે એમ હોય નહીં. માટે બધા માણસો ભેગા થયા છે એ વાત ખોટી છે. કેમ કે દરેક આત્મા અને પરમાણુ, પરદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને પર ભાવથી નાસ્તિ રૂપ છે. માટે કોઈ કોઈના કારણે હોય જ નહીં. ત્યાં મહોત્સવમાં કોઈ જીવને જવાનું થયું છે તો એ પોતાથી સ્વતંત્રપણે થયું છે, મહોત્સવને કારણે થયું છે એમ પણ નહીં. અહીંયા તો એટલી વાત કરવી છે. માટે પરના કારણે કોઈ આવતું નથી. પરના કારણે આવતું માને કે પરના કારણે એ પોતાનામાં ફેરફાર માને, તો તે દરેક પદાર્થના અસ્થિ નાસ્તિના સ્વરૂપને સમજતા નથી. આત્માની અપેક્ષાએ પર વસ્તુ શૂન્ય છે, એટલે કાંઈ નથી. એવી જ રીતે બીજા દ્રવ્યને માટે પણ સમજવું. એક દ્રવ્ય છે એને માટે બીજું દ્રવ્ય છે તે શૂન્ય છે. આત્માની અપેક્ષાએ પરવસ્તુ શૂન્ય છે, અદ્રવ્ય છે, અક્ષેત્ર છે, અકાળ છે અને અભાવરૂપ છે. આ અસ્થિ નાસ્તિ 2 ભંગ કયા, તે 6 દ્રવ્યોમાં છે. 6 દ્રવ્યો પોતે પોતાના સ્વકાળથી છે અને પરકાળથી નથી. એટલે 6 દ્રવ્યોમાં પોતાનું કાર્ય થવું તે તેની કાળ લબ્ધિ છે, અને તે કાળ દ્રવ્યને લઈને નથી. કાળ દ્રવ્ય છે માટે થાય છે અહીંયા પરિણમન? ના, એમ નથી. પોતાથી જ થાય છે. બધા દ્રવ્યનું એમ જ છે. દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી થાય છે. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્ટયમાં રહેલો છે. બહુ સરસ વાત લીધી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી